નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. આજે આપણી સાથે જોડાયા છે સ્પેશિયલ ધ શેફ શિવાની. કેમ હેલો, છો? એકદમ મજામાં. હાવ આર યુ? એકદમ ફાઇન. અને આજે આપણો સાથ આપવાનો છે મારો થોડો ઓછો મિત્ર અને તમારો સૌનો ખાસ મિત્ર રસોઈયો. હાય રસોઈયો. કેમ છો ભાઈ? મજામાં છો ને? અરે એકદમ મજામાં. શેફ, એક સવાલનો જવાબ આપો. હમ. તમારા હિસાબે રસોડું એટલે શું? રસોડું એટલે જ્યાં પ્રેમથી વાનગીઓને પકાવીને લોકોને સર્વ કરવામાં આવે. ક્યાં વાત હે, બહુ જ સાચી વાત કીધી તમે. રસોડું એ ફક્ત રસોઈ કરવાની જગ્યા નથી. રસોડું એ એવી જગ્યા છે જ્યાં પરિવારના એકતાનું કેન્દ્ર મળે છે, જ્યાં પ્રેમ ધીમી આંચે પાકે છે અને જ્યાંથી પરિવારની ખુશીઓની શરૂઆત થાય છે. આજે આપણી સાથે એવો જ એક પરિવાર જોડાવા જઈ રહ્યો છે, તો ચાલો એમને મળીએ અને એમની સાથે ખૂબ મસ્તી ધમાલ કરીએ. અને હા, સ્વાદિષ્ટ વાનગીઓ એ તો ખરી જ. ચલો તો પછી. તો ચાલો મિત્રો, બોલાવીએ ઝોટા ફેમિલીને, જે આવ્યા છે કચ્છ અંજારથી. સ્વાગત છે ઝોટા ફેમિલી. નમસ્કાર, મારું નામ અલકા અનિલ જોટા છે. હું અંજાર કચ્છથી બિલોંગ કરું છું. કલર્સ ગુજરાતી રસોઈ શોમાં આવવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું અને મને બહુ આનંદ છે કે કલર્સ ગુજરાતીએ મને આ તક આપી. આજે હું મારા પરિવાર સાથે, મારા હસબન્ડ મિસ્ટર અનિલ જોટા અને મારી ડોટર સુચિ જોટાની સાથે આવી છું. હેલો, મારું નામ સુચિ જોટા છે. હું મારા મમ્મા સાથે આજે ફર્સ્ટ ટાઈમ કલર્સ ગુજરાતીના રસોઈ શોમાં આવી છું એન્ડ આઈ એમ વેરી ક્યુરિયસ ફોર ઇટ. મતલબ ઘરે તો મમ્મા રોજ નવી ડિશિસ બનાવતા હોય, રોજ મને ભાવે એવું બનાવતા હોય, બટ આજે હું શેફે જે બનાવ્યું છે એ ખાઈશ એન્ડ આઈ એમ વેરી ક્યુરિયસ અબાઉટ ઇટ કે એમણે શું બનાવ્યું હશે, કેમ કે રોજ અમે રસોઈ શોમાં તો જોઈએ જ છે. આજે એને ખાવાનો પણ મોકો મળશે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ઇટ ને મને નવા એક્સપિરિયન્સ કરવા બહુ જ ગમે ને આ મારી લાઈફનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે હું રસોઈ શોમાં આવી. સો આઈ એમ વેરી 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 ક્યુરિયસ એન્ડ રેડી ફોર ઇટ. સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે અલકાબેન. થેન્ક યુ સ્વાગત છે સો અનિલભાઈ. મચ. સુચિ, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ 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 એકદમ મજામાં. અલકાબેન, કેવું લાગી રહ્યું છે રસોઈ શોના સેટ પર આવીને? અરે બહુ જ સારું લાગી રહ્યું છે, જાણે મારું સપનું આજે પૂરું થયું છે. હું રસોઈ શોના સેટ ઉપર આવી છું. ખરેખર બહુ જ સારું લાગી રહ્યું છે. મને એવું કહો, આ અમારા રસોઈયાને મળીને તમને કેવું લાગે છે? અરે વાહ, આ તો પેલા એવું લાગ્યું કે બહુ નવું છે, પણ આ તો રસોઈયો છે. ખરેખર આને મળીને તો બહુ આનંદ થયો. વાહ રસોઈયા, શું કેવું છે તારે આપણા આજના ફેમિલીને? અરે કચ્છથી મહેમાન આવ્યા હોય તો મોજ તો પડવાની ને. વાહ વાહ, બહુ મસ્ત બોલે છે તમારો રસોઈયો. અનિલભાઈ, હાજી, શું કહેવા માંગો છો તમે અમારા દર્શકોને આજે? બસ અહીંયા આવીને બહુ ખુશી થઈ અને આ બંનેનું સપનું પૂરું થયું કે અહીંયા આવવું જ હતું એમને. વાહ. અલકાબેન તમને અને સુચિને રસોઈ શો પરથી શીખીને અલગ અલગ ડીશો ખવડાવે છે? બનાવે જ છે નવી નવી વસ્તુઓ, પણ આજે અહીંયા આવી અને જોઈ એટલે એ પણ હવે અમને ઘરે મળશે જમવા માટે. અચ્છા, હવે એવું કહો કે આ જે અલગ અલગ પ્રયોગો તમારા પર થાય છે, બધા પ્રયોગો સફળ થાય છે કે પછી? ના, બધા સફળ જ હોય છે. આજે બહુ જ બધી સરસ મજાની રેસિપીઝ આપણે બનાવવાના છીએ, પણ એમાંથી એક રેસિપી તો આપણે બંને જોડે બનાવવાની છે. વાહ. મેમ, પણ મને એવું લાગે છે કે હું તો રોજ બનાવું છું, રોજ કઈ ને કઈ બનાવીને ઇન્ટરનેટ પર પણ નાખું છું, આહા. પણ આજે મારી એવી ઈચ્છા છે કે મારી દીકરી તમારી જોડે કુકિંગ કરે તો. ખૂબ જ સરસ છે. તો ઓર પણ મજા આવશે. સુચિ, તૈયાર છે તું? હા, મને પણ અહીંયા આવીને શીખવાની બહુ જ મજા આવશે. બસ, તો આજે થ્રુ આઉટ ધ એપિસોડ આપણે મજા કરવાની છે અને મારા ફ્રેન્ડ રસોઈયાને પણ આપણે જોડે રાખવાનો છે. હા, બસ, તો આજથી તું ફક્ત ચોકલેટ ચા નહીં, નવી નવી રેસીપી બનાવીને તારા મમ્મી પપ્પાને ખવડાવી. ચોક્કસ. ડીલ? ડીલ. રેડી છો તમે લોકો? યસ. શેફ રેડી? એકદમ રેડી. ઓલ રાઈટ, તો અમે પણ રેડી છીએ. તો ચલો શરૂ કરીએ. હાય સુચિ, વેલકમ ટુ રસોઈ શો કિચન. હેલો મેમ. તો આની પહેલા કેટલી વાર કુકિંગ કર્યું છે તે? એટલે આમ તો હું અવારનવાર કરતી જ હોઉં છું, બટ હા, રસોઈ શોમાં હું ફર્સ્ટ ટાઈમ. ઓહ, ધેટ્સ નાઇસ. ઓકે, તો તને ખ્યાલ હશે કે આજે આપણે બનાવવાના છીએ પનીર ઠેચા. યસ. તે ઠેચા વર્ડ સાંભળ્યો છે પહેલા? એટલે સાંભળ્યું છે બટ હું કમ્પ્લીટલી અવેર નથી. ઓકે, તો ઠેચા જે છે એ મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે અને ત્યાં ઘણા બધા ટાઈપના ઠેચા બનતા હોય છે. ગ્રીન ઠેચા, રેડ ઠેચા. તો આજે આપણે જે ઠેચા બનાવવાના છે દેટ ઇઝ ગ્રીન ઠેચા અને બહુ જ સિમ્પલ રેસીપી છે, ધો ઇટ્સ વેરી ટેસ્ટી એન્ડ વેરી હેલ્ધી.
તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. શ્યોર મેમ. તું હેલ્પ કરીશ મને? ઓકે, ગેસ ઓન કરીએ. સૌથી પહેલા થોડું ઓઇલ લઈશું, 1 ચમચી જેટલું. ધેટ્સ ઇટ. હવે એમાં હિંગ એડ કરવાની છે. લીલા મરચા એડ કરીએ અને લસણ એડ કરીશું. તો હવે એને 5 to 10 મિનિટ્સ માટે આપણે શેકી લેવાનું છે સ્લો ગેસ ઉપર. ઓકે. તો એ શેકવાનું કામ તું કરીશ? હા શ્યોર. ઓકે. તો આપણે થોડી વાત કરીએ ત્યાં સુધી સાથે સાથે. બહુ મજા આવશે. ઓકે. તો ઘરે શું કુકિંગ કરે છે આમ જનરલી તું? એટલે જનરલી તો હમણાં બધું હું બોર્ડ્સમાં છું તો હમણાં બધું મમ્મી જ સંભાળે છે. બટ હા, હું એમ મારા પૂરતું કુકિંગ કરી લઉં. અચ્છા. અને આઈ થિંક તું કચ્છથી છે, બરાબર? યસ. તો કચ્છની ફેમસ શું વસ્તુ છે? કચ્છની ફેમસ એટલે તમે પેલું નામ સાંભળ્યું હશે કે રોટલો, હા, હા. કચ્છી રોટલો, રીંગણાનો ઓળો, કાઠિયાવાડી. કાઠિયાવાડી. યસ. રાઈટ. અને તારી એમાંથી જે ફેવરિટ આઈટમ છે એ કઈ છે? મમ્મી બનાવે છે એ અને બહાર ખાય છે બંને? મમ્મી બનાવે છે એ સ્પેસિફિકલી હું કહું તો મને રોટલો બહુ ભાવે. ઓકે. અને બહારનું વેસ્ટર્ન ફૂડ. ઓકે. શુડ આઈ ડુ ઇટ? યસ. કચ્છની દાબેલી બહુ ફેમસ હોય છે. યસ. બહુ જ બધા બહુ દૂર દૂરથી એની દાબેલી ખાવા આવે અહીંની. અને મમ્મી તો યોગા ઇન્સ્ટ્રક્ટર છે તો તારા માટે ઘણું બધું હેલ્ધી મસ્ત મસ્ત ખાવાનું બનાવતી હશે. હા, એટલે બધું અમારા ઘરે જે બધું બને એ બધું હેલ્ધી જ બને. રોટલો પછી શાક, લાઈક અમે બહુ ઓછું બહારનું ખાઈએ એમ. અચ્છા. તો આ ઓલમોસ્ટ ડન છે, શેકાઈ ગયું છે. હવે આપણે એમાં થોડું શેકેલું જીરું એડ કરવાનું છે. જીરું ઓલરેડી શેકેલું છે એટલા માટે લાસ્ટમાં એડ કરીને હવે ગેસ બંધ કરી દઈશું. તો હવે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. કેન યુ પિંચ મી? કેમ કે મને આ બધું સપનું લાગી રહ્યું છે. એટલે રોજ બપોરે અમે જમવા બેસીએ ત્યારે તમને જોતા હોઈએ છે, બટ આજે તો મતલબ હું તમારી સાથે કુક કરી રહી છે. યસ. તને ગમી રહ્યું છે? બહુ જ, મને બહુ મજા આવી રહી છે. થેન્ક યુ. યા, તો આ ગરમા ગરમ જ છે અત્યારના. તો હવે આપણે એમાં કોરિએન્ડર એડ કરીએ અને હવે આ આખા મિક્સચરને આપણે પીસવાનું છે. અને પીસતા પહેલા આપણે એમાં સોલ્ટ એડ કરી દઈએ. કારણ કે મીઠું એડ કરીશું તો એ પીસવામાં આપણને જલ્દીથી હેલ્પ કરશે. સ્પૂનથી બધું મિક્સ કરી લઈએ એક વખત. અને હવે થોડું થોડું પૂરણ લઈને આપણે એને પીસી દઈશું. એટલે તમને કુકિંગ બાળપણથી જ ગમતી? હું ઓલમોસ્ટ તારા જેટલી નાની હતી ને ત્યારથી અમે જયારે બધા ફ્રેન્ડ્સ ભેગા થઈએ ને તો એ લોકો કુકિંગ મારી પાસે જ કરાવડાવતા હતા. અને હું ત્યારથી ઇન્ટરનેશનલ રેસિપીઝ બનાવતી હતી. ઓકે. તો મને કુકિંગનો પહેલેથી ખૂબ જ શોખ છે. બાળપણથી જ શોખ લાગે છે. યસ. વાવ, સી, ધેટ્સ ગ્રેટ. તો ઠેચા ઓલમોસ્ટ રેડી છે. આ રીતે આપણે જેટલું આપણું તૈયાર કરેલું મિશ્રણ છે એ બધાનું ઠેચા તૈયાર કરી દઈશું. ઓકે. જે આપણે આ કૂટીને પીસીએ છીએ ને એનો જ આમાં રિયલ ટેસ્ટ છે. ઠેચા રેડી થઈ ગયું છે, રાઈટ? હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. પનીરના જે પીસીસ છે એને બી લઈ લઈએ પ્લેટમાં. અને હવે ઠેચાથી પનીરને આપણે કોટ કરી દઈશું ચારે સાઈડથી આવી રીતે થોડું થોડું. મને આજે ઘણું બધું શીખવા મળ્યું. યસ. અને જેવી રીતે આપણે પનીર ટિક્કા બનાવતા હોઈએ છીએ, રાઈટ? તો એમાં પનીરને કેવું કોટ કરતા હોઈએ છીએ. હા. તો સેમ વે આપણે આ ઠેચાથી પનીરને ચારે સાઈડથી કોટ કરી દઈશું સરસ રીતે. તો મમ્મી તો યોગા કરે છે, રાઇટઅપ કરે છે, લિટરેચરનું બી છે, રાઈટ?
હા પણ તારા શું શોખ છે સાથે સાથે બીજા? એટલે મમ્માની જેમ જેમ મને પણ લખવું વાંચવું બહુ જ ગમે. લાસ્ટ યર રિસેન્ટલી મારી એક પોએટ્રી બુક પબ્લિશ થઈ છે. અરે વાહ. એટલે આ બધું વાતાવરણ મને બાળપણથી જ મળ્યું. એમ મમ્મી ઘરે વાંચતા તો હું એમને જોઈ જોઈને જ વાંચતા શીખીને અરે વાહ, પછી લખવા માંડી. એમ સરસ. આટલી નાની એજમાં રાઇટ અપ કરવું, ઇટ્સ વેરી ગુડ એકચ્યુઅલી. થેન્ક યુ સો મચ. સો થેચાને આપણે પનીર ઉપર સરસ કોટ કરી દીધું છે. હવે આપણે એને શેલો ફ્રાય કરી લઈએ. ઓકે, ગેસ ઓન કરીને. દેખાવથી તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. યા, અને એનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે. વાવ. થોડુંક ઓઇલ લઈએ. ઓઇલને બ્રશ કરી લઈશું આપણે. અને થેચાને શેલો ફ્રાય કરી લઈએ. તો આ પનીરને આપણે બધી સાઈડથી ઇક્વલી કુક કરવાનું છે. ઓકે. એકવાર નીચેની સાઈડથી થઈ જશે તો આપણે એને ટર્ન કરતા રહીશું સાઈડ ટુ સાઈડ. સ્લો છે કે મીડિયમ છે ફ્લેમ? અત્યારના તો ફાસ્ટ છે. એક વખત ગરમ થઈ જશે પછી આપણે થોડું સ્લો કરી દઈશું. રાઈટ? કારણ કે અગર આપણે આને નોનસ્ટિક ગ્રીલ પેન પર બી કરીએ તો આની પર બહુ સરસ ગ્રીલ માર્ક્સ આવે છે. એવી રીતે પણ કરી શકીએ છીએ, પણ સિમ્પલ વેમાં કરીશું તો બી એ બહુ સરસ રીતે રોસ્ટ થઈ જાય એવી રીતે આપણે એને કોટ કરવાનું છે. ઓકે. તો સુચિ, પનીર ઠેચા બધી જ સાઈડથી આપણે ઇક્વલી કુક કરી દીધા છે એઝ યુ સી. અને બહુ સરસ એની પર બર્ન્ટ કલર બી આવી ગયો છે. હવે ગેસ ઓફ કરીએ અને એને સર્વ કરી દઈએ. ઓકે, સો સર્વિંગ પ્લેટ લઈએ. મેં એક ડીપ રેડી કર્યું છે પનીર ઠેચાની સાથે સર્વ કરવા, જેમાં આપણે મેયો લીધું છે થોડું. એની અંદર કેચઅપ, ચીલી ફ્લેક્સ અને પાર્સલે એડ કર્યા છે. ઓકે. તો સૌથી પહેલા આપણે થોડું ડીપ પ્લેટમાં સર્વ કરીએ. ટચ મળશે, અને જ્યારે કોઈ બી સ્ટાર્ટર હોય તો પ્રિફરેબલી એની સાથે કોઈ એક ડીપ સર્વ કરવું જોઈએ. ઓકે. તો એને ખાવામાં વધારે સારું લાગે છે, ડ્રાય ના લાગે અને ટેસ્ટ વધારે એનહાન્સ થાય છે એનાથી. That's it. It looks amazing. થેન્ક યુ. અને એની સાથે આપણે થોડા લચ્છા પ્યાઝ છે સાઈડ ડિશ તરીકે રાખીએ કે એની સાથે ખાવામાં સરસ લાગે. એ બહુ સારી રીતે એને એકોમ્પનીમેન્ટ કરશે. ઓકે. એન્ડ યસ, થેચા પનીર ઇઝ રેડી ટુ સર્વ. વાવ, બહુ જ મસ્ત લાગે છે. થેન્ક યુ. તો જ્યાં સુધી હું એમના માટે બાકીની બે ડિશની પ્રિપેરેશન કરી લઉં ત્યાં સુધી તમે પણ લઈ લો એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ કેમ છો પાપડ, ગોપાલ સ્નેક્સ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. તો શેફ, હવે શું બનાવવા જઈ રહ્યા છે આપણે? જોરદાર આલુ મટર ચીઝ ગ્રીલ સેન્ડવિચ. ક્યા બાત હે, ક્યા બાત હે. મારું પેટ એકદમ ફૂલ ભરાઈ જશે એવું લાગે છે મને આટલી બધી વસ્તુઓ જો સેન્ડવિચમાં આવી જશે તો. યસ, અને આઈ બેટ કૃતિન, આ સેન્ડવિચ એક વખત તું ટ્રાય કરીશ ને તો તું માર્કેટની આલુ મટર સેન્ડવિચ ખાવાનું બંધ કરી દઈશ. તું ઘરે જ બનાવીશ. આઈ એમ શ્યોર. એટલે જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ જો મારી ગર્લફ્રેન્ડ મને એવું કહે છે કે ચલો આપણે બહાર જઈએ તો હું ઘરે જ આ બનાવીને ખવડાવી દઈશ. હા, બસ તું પૈસા બચાય બધી જગ્યા પર. શું કરું યાર, ગુજરાતી ગર્લફ્રેન્ડ પાસે બી કામ જ કરાવડાવશે. ચલો, એનીવેઝ રેસીપી સ્ટાર્ટ કરીએ. યસ, લેટ્સ ગો. ઓકે, સૌથી પહેલા આપણે આલુ મટર સેન્ડવિચ માટેનું જે પૂરણ છે એટલે કે સ્ટફિંગ છે એ રેડી કરીએ. ઓઇલ લઈએ થોડું. ઓઇલ થોડું ગરમ થાય તો આદુ મરચાની પેસ્ટ એડ કરવાની છે. ઓકે, આપણે કેટલા આદુ ને કેટલા મરચા લીધા છે? આશરે લેવાનું છે, ડિપેન્ડ્સ ઓન હાઉ સ્પાઇસી યુ વોન્ટ ટુ ઈટ. મેં હા. અત્યારના 2 ટેબલસ્પૂન જેટલું મિક્સ લીધું છે બંને વસ્તુ Okay. થઈને. જેટલી સ્પાઇસી હોય ને સેન્ડવિચ એટલું મને વધારે ભાવે. એકચ્યુઅલી આલુ મટર સેન્ડવિચ સ્પાઇસી જ મજા આવે. હા. સો એને જસ્ટ થોડુંક સોતે કરીને હવે આપણે એમાં બાફીને મેશ કરેલા બટાકા એડ કરવાના છે. ઓકે, આપણે કેટલા 2 બટાકા લીધા છે?
અત્યારના મેં મીડિયમ સાઇઝના 3 બટાકા લીધા છે. ઓકે. હવે વટાણા એડ કરીએ. વાહ, એવરગ્રીન વટાણા, યસ. ગ્રીન કલરના એવરગ્રીન વટાણા. બોઇલ કરી લીધા છે મેં એને. ઓકે. બોઇલ કરેલા વટાણા એડ કરીને એને થોડા મેશ કરી દઈશું આવી રીતે. ઓકે. અને સાથે સાથે બધા જ મસાલા એડ કરી દઈએ હવે. ઓકે. તો એઝ આઈ સેડ, આ સ્પાઇસી સેન્ડવિચ છે. 2 ચમચી મરચું એડ કરીએ. યસ. બાકી જેને જેટલું સ્પાઇસી ભાવતું હોય એ પ્રમાણે મરચું એડ કરી શકે. યા, બટ આલુ મટર સેન્ડવિચ જનરલી સ્પાઇસી હોય, કારણ કે બ્રેડની સાથે તમે ખાઓ તો એમાં થોડોક મસાલો વધારે હોવો જોઈએ. બરાબર. ગરમ મસાલો એડ કરીએ. ઓકે. વાહ. ધાણા જીરું પાવડર. ઓકે. શુગર એડ કરીએ. શુગર? શુગર Yes. કેમ? ખટાશ અને ગળપણ બંને જ વસ્તુ હોય એમાં. જે તું માર્કેટમાં ખાય છે એ સેન્ડવિચમાં બી હોય જ છે. ઓ વાહ, આ મને આજે ખબર પડી. યસ. હવે એમાં આંબલીની ચટણી એડ કરીએ. કે ટેંગીનેસ, યસ, ચટપટું, ખટાશ. કરેક્ટ. રેસ્ટોરન્ટ અને કેફેની અંદર જ્યારે આલુ મટરનો મસાલો બને ને તો લગભગ આવી રીતે બનાવીને એ લોકો 1 વીક સુધી આને ફ્રીઝમાં સ્ટોર કરી દેતા હોય. આપણે ઘરે પણ કરી શકીએ છીએ. કરી શકીએ છે. આંબલી યુઝ કરી છે એટલે એને સ્ટોર કરવાની કેપેસિટી વધી જાય છે. ક્યા બાત. પ્રિઝર્વેટિવ નું કામ કરે છે. ક્યાં વાત છે. તો આપણા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે, ખાસ કરીને મમ્મીઓ, તમારા છોકરાઓ સાંજે કંઈક પણ નાસ્તો માંગે ને, 1 અઠવાડિયા સુધી રોજ આલુ મટર સેન્ડવિચ. બસ, વેરી ગુડ. હવે સોલ્ટ એડ કરીએ. ઓકે. નમક સ્વાદ અનુસાર. કરેક્ટ. કોથમીર એડ કરીએ. ઓકે. અને ફાઇનલી હવે એને Mix મિક્સ કરી દઈએ. કરી લઈએ. વાહ, સરસ રીતે મિક્સ થઈ રહ્યું છે આપણું ફિલિંગ આલુ મટર સેન્ડવિચનું. કરેક્ટ. જે ધીમી 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 સુગંધ આવી રહી છે ને, એ પણ ખૂબ મારી ભૂખ વધારી રહી છે. તારી ભૂખ અને રસોઈયાની ભૂખ, આ બંનેની ભૂખ કાયમ વધેલી હોય છે. અરે એટલા માટે તો અમે અહીંયા છીએ. કરેક્ટ. પણ અમારા બેમાં એક જ ફરક છે, હું બસ આની મજા લઈ શકું છું. ટ્રુ. વાહ, ક્યા વાત હે, ખૂબ સુંદર. તો જસ્ટ આવી રીતે જ એને આપણે 5 થી 7 મિનિટ માટે કુક કરી લેવાનું છે. હા. થોડું થીક થઈ જાય અને હા. પાણીનો ભાગ થોડો બળી જાય ને ત્યાં સુધી. શેફ, આપણે આની અંદર જ ચીઝ નાખી દઈએ તો, જો નાખવું હોય તો? ના, આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ અ ગુડ આઈડિયા. જ્યારે સેન્ડવિચ બનાવીશું એ ટાઈમ પર આપણે ચીઝ યુઝ કરીશું. નહીતર આ જે મિશ્રણ છે એ સ્ટીકી થઈ જશે ઓકે. અને પછી એને સ્પ્રેડ કરવામાં બી ડિફિકલ્ટ થઈ જશે. શેફ, આપણે આની જગ્યાએ કંઈક હેલ્ધી ઓલ્ટરનેટિવ કરવું હોય તો શું કરી શકાય? પનીરનું સ્ટફિંગ, પનીર અને મિક્સ વેજીટેબલ્સ બનાવીને જોરદાર હેલ્ધી સેન્ડવિચ. ક્યા વાત હે. પનીરની વાત નીકળી જ છે તો લેટ મી ટેલ યુ ધ રસોઈ ટેલ ઓફ પનીર. વાહ, તો આજની રસોઈ ટેલ પનીર વિશે. તો પનીર જે છે ને એ ડિરાઈવ થયું છે પર્શિયન વર્ડથી, ઓકે. વિચ વોઝ બિફોર પનીર. પનીર. કરેક્ટ. પણ ઇન્ડિયન કન્ટ્રીમાં હવે જ્યારે આપણે દૂધને ફાડીને પનીરના બ્લોગ્સ બનાવવાના ચાલુ કર્યા તો એ પનીરને આપણે કન્વર્ટ કર્યું સ્લોલી ગ્રેજ્યુઅલી પનીરમાં. ઓકે. સો ધેટ ઇઝ ધ સ્ટોરી. વાહ, ક્યા વાત હે. આપણે ભારતીયો, આપણે ઇન્ડિયન્સ આમ પણ ફેમસ છે દરેક કલ્ચરને આપણું પોતાનું બનાવવા માટે. શું? તો આપણે પર્શિયન પનીરને આપણું પનીર પનીર બનાવી બનાવી દીધું. યસ, અને પનીરને આપણું પોતાનું કરી દીધું. ટ્રુ. ક્યા વાત હે. ઇન્ટરેસ્ટિંગ ટ્રિવિયા. દર્શક મિત્રો, તમારા માટે પણ. તો ચલો શેફ, નેક્સ્ટ સ્ટેપ. લેટ્સ ગો. સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા આપણે 3 લેયર સેન્ડવિચ બનાવવાના છીએ. ઓકે. તને એવું નથી થતું કે તું બી કઈ હેલ્પ કરે? બહુ જ મન થાય છે, બોલો ને શું કરું? ચલ બટર લગાવી દે બ્રેડ પર. શેફ, હું છે ને થોડું વધારે બટર લગાવી દઉં છું. એ તો મને ખબર જ છે. તને બટર લગાવતા બી નહીં ફાવે સરખી રીતે, મને તો લાગે છે. અરે આવું ના કહેશો, એ જ તો આવડે છે મને જીવનમાં. આર યુ શ્યોર? તો પછી લે. યસ. વાહ, આજની રેસીપી હું બનાવીશ Okay. બાય કૃતિન. મને શીખવાડવા દે સૌથી પહેલા. ઓકે. બ્રેડમાં અંદરની સાઈડ ઓછું બટર લગાડવાનું છે હા. અને બહારની સાઈડ વધારે બટર લગાડવાનું છે, કારણ કે આ સેન્ડવિચ આપણે ગ્રીલ કરવાની છે. ઓકે. તો ગ્રીલરમાં બહારની સાઈડ બટર વધારે જોઈશે. ઓકે. ખ્યાલ આવ્યો? એ પણ એક પ્રશ્ન છે. હા. આ બ્રેડ તો બંને બાજુ વ્હાઈટ જ દેખાય, તો ખબર કેવી રીતે પડે અંદર ને બહાર? જેવી રીતે તું બટર વધારે મારતો હોય છે ને બધાને, ઓકે. એવી રીતે બહાર વધારે બટર મારજે. ચાલ.
રેડી? યસ, ઓકે. મને એવું લાગે છે હું રેડી છું, પણ આ બ્રેડ મારી માટે રેડી નથી એવું મને ખબર છે. બ્રેડ તૂટવી ના જોઈએ, હા. સોફ્ટલી હેન્ડલ કરજે. નાઈસ. એકદમ આમ હેન્ડલ વિથ કેર કરી રહ્યો છું. કરેક્ટ. એજીસ ઉપર બધે જ પ્રોપર લાગવું જોઈએ બટર. ઓકે. અને હવે આ સાઈડ તે વધારે જ લગાડ્યું છે તો એ અને આપણે બહારની બહાર સાઈડ કરી કાઢજે. ખ્યાલ આવ્યો? અને આપણે બહારની સાઈડ એજીસ અનાઉન્સ કરી દે. તૂટવી ના જોઈએ. ઓકે, ધ્યાન રાખશું. શેફ, હું બહુ ગજબ પ્રેશર ફીલ કરી રહ્યો છું હમણાં. જસ્ટ ઇમેજિન, ખાલી બ્રેડ ઉપર એક સિમ્પલ બટર લગાડવામાં તને આટલું પ્રેશર ફીલ થાય છે, તો દુનિયાભરની લેડીઝ જ્યારે કિચનની અંદર આટલા લોકો માટે રસોઈ બનાવતી હોય તો એને કેટલું પ્રેશર ફીલ થતું હશે. શેફ, આજે મારે એક કન્ફેશન કરવું છે. બોલો બોલો. જેટલી એક પણ વાર, મિનિટ. ફિમેલ્સ ના વખાણ થવા જોઈએ તો જ. એ તમે છેલ્લે ડિસાઈડ કરજો. ઓકે. જેટલી પણ વાર આજ સુધી મેં મારી મમ્મીના બનેલા જમવાનું ખોટ કાઢી છે કે આજે મીઠું ઓછું છે, આજે તીખું વધારે છે, બધા માટે એક સાથે હું સોરી કહેવા માંગુ છું આજે. નાઈસ નાઈસ, મને બહુ જ ગમ્યું. ઓકે, Yeah. બરાબર લાગ્યું હા, છે. પરફેક્ટ છે. હવે એને છે ને આપણે ટર્ન કરી દઈએ, એટલે ઉલટી કરી દઈએ. આની ઉપર ઊંધી. યા, ઓકે. કરેક્ટ. હવે બીજી એક બ્રેડ લઈશું, સેમ એ રીતે વધારે બટર લગાડવાનું છે. વધારે બટર લગાવવાનું છે. યસ. ઓકે. શેફ, મારાથી બનતું બટર મેં લગાવી દીધું છે. अब તારા तुम्हारे હાથ કેમ ધ્રુજી રહ્યા છે? યા, अब तुम्हारे हवाले वतन साथियों. ઓકે. थैंक यू सो मच. સો ઓકે, જે બ્રેડની બટર વાળી સાઈડ છે એને આપણે નીચે રાખી છે, ઓકે. બંને સાઈડ ને. હવે બીજી સાઈડ પર બી થોડું થોડું બટર અપ્લાય કરી દઈશું. ઓકે. વાહ, આને કહેવાય પ્રેક્ટિસ. આવી રીતે બટર લગાવવાનું હોય. વાહ. આ કેવું રહેશે કૃતિમ? અરે પ્લીઝ પ્લીઝ પ્લીઝ, હું ઓલરેડી બહુ જ એમ્બેરેસ્ડ છું આનાથી. તો હવે ઘરે જઈને બટર લગાડવાની પ્રેક્ટિસ ચાલુ કરી દેજે. હા, આજથી. યસ. જો નેક્સ્ટ ટાઈમ આમ તમારા જ સ્પીડ થી હું બટર લગાવીશ. હવે એક સાઈડ પર આપણે ગ્રીન ચટણી ઓકે. બટરની ઉપર લગાવીએ. ઓકે. અને હવે આલુ મટરનું જે સ્ટફિંગ રેડી કર્યું હતું હા. એને બ્રેડ પર અપ્લાય કરી દઈએ. આ બ્રેડ તૂટે નહીં એવી રીતે લગાડવાનું છે. આમ તો છે ને આ સ્ટફિંગ ખૂબ જ સોફ્ટ હોય છે, એટલે ઇઝીલી સ્પ્રેડ થઈ જાય છે. વચ્ચે મૂકીને ચમચીથી જસ્ટ એને પ્રેસ કરી દેવાનું છે આવી રીતે. વાહ, એકદમ ડેલિકેટલી તમે એને હેન્ડલ કરો છો. ઓલ ધ કોર્નર્સ. સ્ટફિંગ થોડુંક પ્રોપર લઈશું તો સરસ યમી ટેસ્ટ આવે એનો સેન્ડવિચનો. હા, એટલે એને ફિલિંગ્સ એવું કહે છે તો બરાબર ફીલ કરી દઈએ તો Correct. સેન્ડવિચ થઈ ને. સો ધીસ ઇઝ ડન. યસ. અને ગ્રીન ચટણી વાળી જે બ્રેડ છે એનાથી આપણે એને ક્લોઝ કરી દઈશું. ઓકે. અને પ્રોસેસ ચીઝ થી એને ટોપ કરી દઈએ, જે Okay. સેકન્ડ લેયર છે એને. ઓકે. તને ચીઝ બહુ ભાવે છે ને? એટલું બધું નહીં, ઓછું. મને ચીઝ ઓછું ભાવે છે ઓનેસ્ટલી. ઓછું ભાવે છે હા. તો ઓછું રાખું કે સરખું રાખું? સરખું રાખો ને, ટેસ્ટ કોમ્પ્રોમાઇઝ ના થવો જોઈએ. મને ભાવે ના ભાવે એના ચક્કરમાં. ઓકે, આપણા ગેસ્ટ ને સારું લાગવું જોઈએ. યસ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ તો વધારે એ important. છે. ઓકે, તો ગેસ્ટ ને બી આજે ખુશ કરી દઈએ, બહુ બધું બટર મારીને ને ચીઝ લગાડીને. Yes. એ Okay. આપણો પ્લાન છે આજનો. યસ, આ ચીઝ રેડી છે. હવે જે આલુ મટર વાળું લેયર હતું એને એની ઉપર મૂકી દઈશું. ઓકે. અને હવે આપણે આ સેન્ડવિચને ગ્રીલ કરી લઈશું. લેટ્સ ગો. તો આપણે ટોટલ 3 લેયર કર્યા છે. Yeah. ઉપર બટર છે, હમ. વચ્ચે ફિલિંગ્સ છે, કરેક્ટ. નીચે ચીઝ છે. યસ, આમાં પ્રેમ ક્યાં છે? બધા લેયરમાં છે. વાહ. તો ચલો, ફાઇનલી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. ગ્રિલર બી હિટ થઈ ગયું છે, તો સેન્ડવિચને ગ્રીલ કરવા માટે મૂકી દઈએ. ઓકે. મને બરાબરનો રોસ્ટ કર્યા પછી હવે શેફ સેન્ડવિચને ગ્રીલ કરશે. યસ, આ ગયું આપણું સેન્ડવિચ ગ્રીલ થવા. બસ, તો હવે 5-10 મિનિટ્સમાં સેન્ડવિચ ગ્રીલ થઈને રેડી. વાહ, ક્યા બાત હે. ત્યાં સુધી શેફ મને મારા એક પ્રશ્નનો જવાબ આપો. આ સેન્ડવિચ સાથે ચિપ્સ કેમ સર્વ કરવામાં આવે છે? બીકોઝ સેન્ડવિચ એ છે ને સોગી વસ્તુ છે. બ્રેડ જ્યારે સેન્ડવિચ બનાવીએ છીએ તો એ સોગી થઈ જતી હોય છે પૂરણના લીધે. ઓકે. તો એની સાથે જ્યારે કંઈ ક્રિસ્પ વસ્તુ ખાઈએ તો સોગી એન્ડ ક્રિસ્પ એનું Yes. કોમ્બિનેશન છે. તો હંમેશા બર્ગર, સેન્ડવિચ આ બધી વસ્તુ સાથે વેફર્સ આપે છે કે તમને કંઈક ક્રિસ્પી બાઇટ મળે સાથે. ઓકે. ઓકે. મેં આવું છે ને એક સેન્ડવિચ વાળાને પૂછ્યું હતું.
મેં કીધું ભાઈ આ સેન્ડવિચ સાથે કેમ તમે ચિપ્સ આપો છો એમ. તને બસ બધાને હેરાન કરવા હોય છે. તો સાંભળો તો ખરા, એમને મને શું કીધું, હમ. બધા આપે છે ને સાહેબ એટલે અમારે આપવું પડે છે. Oh God. એટલે આપવું તો નથી, પણ Correct. બધા આપે છે તો આપવું પડે છે. બરોબર છે, ટ્રેન્ડ ને ફોલો કરવી પડે. યસ. તો ચલો ચેક કરી લઈએ. યસ. ઓકે, એન્ડ ઇટ ઇઝ ડન. ઓકે. વાહ, ક્યા વાત હે. એકદમ સરસ સુગંધ આવી રહી છે અને ટેક્સચર પણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. જોરદાર છે ને. યસ. તો ચલો સેન્ડવિચ ને કટ કરીને સર્વ કરી દઈએ. ઓકે. વાહ, સુંદર. ઓકે, હમ. ફાઇનલી આપણે એને કેચઅપ અને ચટણીની સાથે સર્વ કરીશું. ઓકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચિપ્સ. યસ. સો આપણે ઓવરલેપ કરીએ અને એકબીજાથી, ઓકે. અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ. વાહ, હજુ ચટપટી થઈ જશે આ સેન્ડવિચ. કરેક્ટ. અને વેફર્સ ની સાથે એને સર્વ કરીશું. ક્યા બાત હે. વાહ, કેટલું સુંદર. યસ, એન્ડ ઇટ્સ રેડી. વલ્લાહ. Yes. And aloo matar cheese grilled sandwich is ready to serve. કાજલ બેનને પણ આ સેન્ડવિચ ખાઈને ખૂબ મજા આવી જવાની છે. 100%. તો મિત્રો, સમય થઈ ગયો છે આજના મેજિક મંત્રનો. તો જાણીએ આજનો મેજિક મંત્ર. નમસ્કાર મિત્રો, હું છું ફૂડી બર્ડ એટલે કે નિકિતા રામાની. હું અમદાવાદ રહું છું અને આજે લાવી છું રસોઈ શોની એક ખાસ ઝલક. શું તમને ખબર છે, રસોઈ શોમાં એક અનોખો રોબોટ એન્ટ્રી લઈ રહ્યો છે. રસોઈ શો લાવે છે પરિવાર માટેનું એકદમ નવું અને તાજું ફેમિલી કન્સેપ્ટ. જો તમે ઈચ્છતા હોય કે પૂરી લાંબો સમય સુધી ફૂલેલી રહે, તો તમે લોટ બાંધતી વખતે એમાં 2 ચમચી સૂજી અને અડધી ચમચી ખાંડ ઉમેરો અને એ લોટને 15 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દો. અને જ્યારે ઠંડી લોટવાળી પૂરી ગરમ તેલમાં જશે ત્યારે જલ્દીથી ફૂલશે અને તેલ પણ ઓછું પીશે. તો તૈયાર રહો અને જોડાયેલા રહો રસોઈ શો સાથે. Welcome back to Annalakshmi Premium Grocery presents The Rasoi Show. Special partners Gopal Snacks, Kem Cho Papad and Roka Cast Iron Cookware. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે આજના સ્પેશિયલ ગેસ્ટ માટેની એક જોરદાર રેસીપી. આ રેસીપી એક સ્ટાર્ટર છે અને ખૂબ જ યુનિક છે, બનાવવામાં બી અને ખાવામાં બી. આજની રેસીપી છે પાલક પનીર બાઇટ્સ. તો ચલો ક્વિકલી એને સ્ટાર્ટ કરીએ. અને રેસીપી સ્ટાર્ટ કરીએ એની પહેલા આજે આપણી સાથે રસોઈયો પણ છે. રસોઈયા મળી આવ્યો કે નહીં તું ગેસ્ટને જઈને? મળ્યા ને, આપણે બધા જોડે તો મળ્યા. તૈયાર છે સર્વ કરવા માટે? હા, કેમ નહીં, અને ખાવા માટે પણ. ખાવાની વાત તો કર નહીં, મને ખબર છે તું ખાવાનો નથી, તને ખાલી ખવડાવવાનું જ ગમે છે. કબૂલ કરી લે એક વખત. એ મારા મૂડમાં નથી. ઓકે, ચલ તો તૈયાર છે શીખવા માટે આજના સરસ મજાની સ્ટાર્ટર રેસીપી? યસ, શરૂ કરીએ? જલ્દી જલ્દી. ઓકે, તો સૌથી પહેલા પેન લઈશું. તો સૌથી પહેલા ગેસ ચાલુ કરીએ અને પાણીને થોડું ગરમ કરી લઈએ. ઓકે, હવે ગરમ પાણીમાં આપણે એડ કરીશું પાલકની પ્યુરી. તો પાલક પ્યુરી બનાવવા માટે રસોઈયા સાંભળે છે ને? હા. હા, પાલકની પ્યુરી કેવી રીતે બને ને હું શીખવાડું છું તને. હા ને, પાલકની પ્યુરી બનાવવા માટે પાલકને સૌથી પહેલા કાપી લેવાની છે, ચોખ્ખી ધોઈ લેવાની છે અને ગરમ પાણીમાં એને બ્લાન્ચ કરીને ક્રશ કરી લેવાની છે. ઓકે ઓકે. તો ગરમ પાણીમાં પાલકની પ્યોરી એડ કરીએ. જે આપણો સ્ટાર્ટરનો સુપર ગ્રીન કલર છે ને આ રેસીપીમાં, એ પાલકથી આવવાનો છે. તું જોઈશ ને તું ખુશ થઈ જઈશ, એટલો સરસ ગ્રીન કલર આવશે ને. હા, મને તો ખબર જ નથી. જો હવે આ થોડું ગરમ થયું તો સૌથી પહેલા આપણે એમાં સૂજી એડ કરી દઈએ. ગેસ થોડો ધીરો કરી દઈને સૂજી અને સાથે સાથે આદુ અને મરચા એડ કરીએ. થોડું સોલ્ટ એડ કરીશું અને 1 ચમચી જેટલું ઓઇલ. બસ
અને હવે એને મિક્સ કરી લઈએ. આ સ્ટાર્ટરને આપણે 2 લેયરમાં બનાવવાના છીએ. ઉપરનું જે લેયર છે એ સોજી અને પાલકનું છે, જેનો બહુ સરસ ગ્રીન કલર આવશે. અને એની અંદર જે સ્ટફ કરવાના છીએ એ પનીર અને ચીઝનું આખું એક સરસ મિશ્રણ બનાવવાના છીએ. તો ફર્સ્ટ લેયર જે બહારનું છે એ ઓલમોસ્ટ કુક થઈ ગયું છે. વધારે વાર માટે એટલા માટે કુક નથી કરી રહ્યા બીકોઝ આપણે એને બનાવ્યા પછી એકવાર ડીપ ફ્રાય બી કરવાનું છે. તો આ રેડી છે. સ્ટફિંગ સરસ કુક થઈને થીક થઈ ગયું છે. તો હવે એને એક પ્લેટમાં શિફ્ટ કરી દઈએ. એને થોડું સ્પ્રેડ કરી દઈશું અને હવે આને ઠંડુ થવા દઈએ અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી દઈએ. સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલ લઈશું. એમાં પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, પનીર, તો જેટલું પનીર લઈએ છે એનાથી અડધા ભાગનું ચીઝ લેવાનું છે આપણે અહીંયા. આ મિક્સ કરવાનું છે અને હવે એમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો અને થોડી કોરિએન્ડર કોથમીર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ફાઇન. તો હવે આ સ્ટફિંગના આપણે નાના નાના બોલ્સ બનાવી દેવાના છે અને સ્ટફિંગના આવી રીતે હાથથી એકદમ સ્મોલ બોલ્સ બનાવી દઈશું. પાલક અને સોજીનું જે મિશ્રણ હમણાં બનાવ્યું છે એને ઉપરની સાઈડ પર આની પર કોટ કરવાનું છે અને આને અંદર સ્ટફ કરવાનું છે. તો આપણે જેટલા બને એટલા નાના નાના બોલ્સ કરીશું જેથી કરીને આપણે સ્ટફ કરવામાં ડિફિકલ્ટી ના થાય. આ રીતે રાઉન્ડ કરીને એને હાથથી ફેલાઈ લઈશું અને જે સ્ટફિંગ રેડી કર્યું છે એને વચ્ચે મૂકીને એને આપણે ક્લોઝ કરી દઈશું. બસ આ જ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી દેવાના છે. સ્પિનેચ બોલ્સ તૈયાર છે. હવે સૌથી પહેલા અહીંયા મેં મેંદાની સ્લરી બનાવી છે જેમાં મેંદો, પાણી, મીઠું અને મરી નાખેલા છે. આ રીતે સ્લરી રેડી કરી દેવાની છે અને બ્રેડ ક્રમ્સ લીધા છે. આપણે દરેક બોલ્સ જે બનાવેલા છે એને મેંદાની સ્લરીમાં ડીપ કરીશું અને બ્રેડ ક્રમ્સથી એને કોટ કરીશું. ફરીથી એક વખત મેંદાની સ્લરીમાં ડીપ કરીશું અને ફરીથી એને એકવાર કોટ કરીશું. આ રીતે બધા બોલ્સ તૈયાર કરી દઈએ અને હવે પાલક બોલ તૈયાર છે. તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે તો આપણે એને ફ્રાય કરીએ. પણ એની પહેલા રસોઈયા થોડો પાછળ ખસી જજે. તેલ ગરમ છે, ઉડે તો ના કહેતો મને. એવું ના થવું જોઈએ. હા, જોજે, ધ્યાન રાખજે. તૈયાર છે? ઓકે, એક જ મિનિટ. કશું જ ના થયું. હા, ખાલી બીવડાવતા હતા તમે. તો આખો દિવસ તું જ બીવડાવતો હોય છે. કોઈક વાર અમે બી બીવડાવીએ ને તને. કેવો ડર લાગ્યો ને તને? સાચું બોલજે. થોડીક વાર માટે યસ. હું તને ના દજાડું. તું મારી પર એટલો તો વિશ્વાસ કરી શકે છે. આફ્ટર ઓલ તું જ મને સાથ આપવાનો છે અને ફાઇનલી જ્યારે આ બની જશે ત્યારે સર્વ કરવા તો તું જ જવાનો છે. યસ. તારી આટલી બધી હેલ્પ માટે થેન્ક યુ. ખરેખર. મેન્શન નોટ.
જો સરસ ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે બોલ. જો દેખાય છે ને તને? હા મસ્ત લાગે છે. સારું, તો પછી બસ આ રીતે બધા જ બોલ્સને આપણે ફ્રાય કરી લઈએ. તો ચલો ફાઇનલી પાલક પનીર બાઇટ્સને સર્વ કરી દઈએ. તો હવે સૌથી પહેલા એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ. હવે ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરશું, ઓરેગાનો, મેયોનીઝ અને કેચઅપને મિક્સ કરીને મેં એક ડીપ બનાવ્યું છે, એ ડીપ એની પર ટોપ કરી દઈએ. બ્લેક ઓલિવ્સ એની પર ટોપ કરી દઈએ. અને ફાઇનલી ધનિયાના એકદમ નાના નાના પત્તા, જે ગાર્નિશિંગને એકદમ અટ્રેક્ટિવ બનાવી દેશે. કારણ કે આપણા જે ગેસ્ટ આવે છે એમને બી એવું લાગવું જોઈએ કંઈક સરસ મજાની વસ્તુ આપણે એમને પ્રેઝન્ટ કરી છે. ઓકે, સો ઇટ્સ રેડી ટુ સર્વ. જોયું ને રસોઈયા, કેટલું ફટાફટ આપણે એને તૈયાર કરી દીધું. હા દર્શક મિત્રો, ડેટ્સ ગુજિયા તો સરસ બની રહ્યા છે, પણ હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ સૌનું ફરી સ્વાગત છે દર્શક મિત્રો ધ રસોઈ શોમાં. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. ચાલો શેફ, મહેમાનોએ તો બહુ રાહ જોઈ લીધી. બધી ડીશ મને આપી દો ઝટપટ, આપણે લઈને જઈએ ફટફટ. અરે વાહ સુચિ, આ રસોઈઓ તો ખરેખર બહુ સરસ છે. મને એવું લાગે છે કે આપણા ઘરે આને લઈ જઈએ. હા હા લઈ જાય. હા અને અરે રવા દો ને, મોંઘો પડશે. એવું છે કૃતિનભાઈ? હા તો શું. ના ના, આમ પણ મારા રસોઈયાને હું ક્યાંય નહીં જવા દઉં, એ મને બહુ જ હેલ્પફુલ થાય છે. વાહ 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 વાહ, તમને બહુ હેલ્પફુલ થાય છે, પણ મને નડે છે એનું શું? અમે લઈ જશું તો અમને પણ હેલ્પફુલ થશે ને. એના કરતા વધારે નડશે બકા, રવા દે ને. એ જલ્દીથી કોઈને વાતો કહેતો નથી, એનું નોલેજ એના પાસે જ રાખે છે. અચ્છા, તો છુપો રુસ્તમ નીકળ્યો આ રસોઈયો હે? મારી તો સ્ટાઇલ જ એવી છે. ઓહો, વારે વાહ. રવા દે ભાઈ તારી સ્ટાઇલ. શેફ, આપણે ફેમિલીને સર્વ કરીએ. ડેફિનેટલી. યસ. તો કરીએ રસોઈયા, ફેમિલીને સર્વ. ચલો. સૌથી પહેલા પાલક પનીર બાઇટ. ઓહો, ઠેચા પનીર. જે મેં મારી બનાવ્યા. સુચિએ બનાવ્યું. યસ, આ રેસિપીઝને ટ્રાય કરીને અમને કહો કે તમને કેવી લાગી. અને આપણે સ્ટાર્ટ કરીએ સુચિએ બનાવેલી રેસિપીથી. યસ, શ્યોર મેમ. પ્લીઝ 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 ટ્રાય કરો. પ્લીઝ અનિલભાઈ તમે પણ. સુચિ તું મેમ પણ ટ્રાય આની કર, જોડે સારું જ તમે બન્યું શું છે. સર્વ કર્યું છે? આની સાથે મેં એક ડીપ બનાવીને સર્વ કર્યું છે, પણ એની ડિટેલ રેસિપી જો તમારે જાણવી હોય તો ક્યાં તો તમે સુચિને પૂછી શકો છો અને ક્યાં તો તમારે એપિસોડમાં જોવી પડશે. શ્યોર, અમે એપિસોડમાં જ જોશું. તો ટ્રાય કરીએ. યસ યસ, પ્લીઝ પ્લીઝ. વાવ મેમ, તમે તમારી સુચિને શેફ બનાવી દીધી. ઘરે ક્યારેય ના બનાવ્યું હોય એટલું સરસ એને અહીંયા બનાવ્યું છે પનીર ઠેચા. તમને બધાને કહું છું, તમારા ઘરે પણ જરૂર બનાવજો. વાહ, અલકાબેને તો એમની લાડલીના ખૂબ વખાણ કરી દીધા. મારે હવે અનિલભાઈને પૂછવું છે. અનિલભાઈ સાચું કહેજો, કેવું લાગ્યું? બેસ્ટ બનાવ્યું છે. પાક્કું? હા. વાહ, કોમ્પ્લિમેન્ટ ટુ ધ શેફ. થેન્ક યુ. મજેદાર ચટપટા ઠેચા પનીરની રેસીપી જાણી લો અમારી સાથે. પનીર ઠેચા બનાવવા માટે જોઈશે પનીર 100 ગ્રામ, તેલ 1 ચમચી, ઠેચા બનાવવા માટે જોઈશે સિંગ અડધો કપ, કોથમીર અડધો કપ, લીલા મરચા 6 થી 7 નંગ, લસણ 8 થી 10 કળી, શેકેલું જીરું 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ 1 ચમચી. પનીર ઠેચા બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં સિંગ, લીલા મરચા, લસણ લઈ શેકી લો. ત્યારબાદ તેમાં શેકેલું જીરું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં કોથમીર અને મીઠું ઉમેરી મિક્સ કરી ખાંડી લો. ઠેચાને પ્લેટમાં લઈ પનીરને ઠેચાથી કોટ કરી લો. હવે પેનમાં તેલ લઈ પનીરને સાંતળી લો. ઠેચા પનીરને સર્વિંગ પ્લેટમાં લઈ ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર ઠેચા. તો તમે હવે નેક્સ્ટ ડિશ ટ્રાય કરશો પ્લીઝ. યસ, મને લાગે છે આને હાથેથી ખાવું જ વધારે સારું રહેશે. Definitely. એટ ઇન્ડિયન સ્ટાઇલ. શેફ આ કઈ શું જ છે? વાંધો નથી. પાલક પનીર બાઇટ્સ છે, જેમાં આપણે બહાર પાલકનું અને સોજીનું લેયર કર્યું છે અને અંદર ચીઝ અને પનીરનું સ્ટફિંગ કર્યું છે. કલર બી બહુ સરસ દેખાઈ રહ્યા છે મેમ. જાણે ત્રિરંગો હોય ને, વચમાં વ્હાઈટ, ગ્રીન અને ઓરેન્જ.
ખરેખર બહુ સરસ દેખાઈ રહ્યું છે. હું ટેસ્ટ કરીને કહું. યસ યસ, બહુ જ મસ્ત લાગે છે. મજેદાર છે ને. કંઈક નવું ફરસાણ આપણા ઘરમાં આપણે એડ કરી શકીએ. ક્યારેક મહેમાન આવ્યા હોય તો આ બનાવી શકીએ. ખરેખર આ વાનગી પણ બહુ જ સરસ છે. હેલ્ધી અને ટેસ્ટી પાલક પનીર બાઇટ્સ તમે પણ તમારા ઘરે બનાવો. રેસીપી જાણી લો અમારી સાથે. પાલક પનીર બાઇટ્સ બનાવવા માટે જોઈશે પાલકનું મિશ્રણ બનાવવા માટે પાલકની પ્યુરી 1 કપ, સોજી અડધો કપ, આદુ મરચા 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. પનીર અને ચીઝનું મિશ્રણ બનાવવા માટે પનીર 1 કપ, ચીઝ પા કપ, મોઝરેલા ચીઝ પા કપ, ઓરેગાનો 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, કોથમીર 1 ચમચી. અન્ય સામગ્રી મેદાની સ્લરી 1 કપ, બ્રેડ ક્રમ્સ 1 કપ, તેલ તળવા માટે, ચાટ મસાલો ચપટી, ચીલી ફ્લેક્સ ચપટી, ઓરેગાનો ચપટી. સર્વિંગ મેયોનીઝ કેચઅપ. પાલક પનીર બાઇટ્સ બનાવવાની રીત. પાલકનું મિશ્રણ બનાવવા માટે એક પેનમાં પાણી લઈ તેમાં પાલકની પ્યુરી, સોજી, આદુ મરચા, મીઠું અને તેલ લઈ મિક્સ કરી કૂક કરી લો. કૂક થયા બાદ મિશ્રણને પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. હવે એક બાઉલમાં ચીઝ, મોઝરેલા ચીઝ, પનીર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો અને કોથમીર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગના ગોળા વાળી લો. હવે પાલકના મિશ્રણને થેપી લઈ વચ્ચે સ્ટફિંગ મૂકી કવર કરી લો. હવે બોલ્સને મેદાની સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સથી કોટ કરી ગરમ તેલમાં ક્રિસ્પી એવા તળી લો. તળાઈ ગયા બાદ બોલ્સને સર્વિંગ પ્લેટમાં લઈ ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ભભરાવી મેયોનીઝ અને કેચઅપ સાથે સર્વ કરો તો તૈયાર છે પાલક પનીર બાઇટ્સ. જો તમારે પણ સરસ મજાની આલુ મટર સેન્ડવિચ બનાવવી હોય તો એના માટે ફટાફટ રીત લખી લો. આલુ મટર ગ્રીલ્ડ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 3 નંગ, બાફેલા વટાણા 1 કપ, તેલ 1 ચમચી, આદુ મરચા 2 મોટી ચમચી, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ખાંડ અડધી ચમચી, આમલીની ચટણી 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર 1 ચમચી. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, બટર, લીલી ચટણી, ચીઝ, ચાટ મસાલો. આલુ મટર ગ્રીલ્ડ સેન્ડવિચ બનાવવાની રીત. એક પેનમાં તેલ લઈ તેમાં આદુ, મરચા, બાફેલા બટાકા, બાફેલા વટાણા, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, ખાંડ, આમલીની ચટણી, મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. હવે બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાવી સ્ટફિંગ મૂકી બીજી બ્રેડ પર ચીઝ લઈ સેન્ડવિચ એસેમ્બલ કરી લો. સેન્ડવિચને 5 થી 10 મિનિટ ગ્રીલ કરવા મૂકો. ગ્રીલ થયા બાદ સેન્ડવિચને કટ કરી ચાટ મસાલો ભભરાવી સર્વ કરો તો તૈયાર છે આલુ મટર ગ્રીલ સેન્ડવિચ. 3 વાનગીઓ ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જ સરસ છે. કેવું લાગ્યું તમને રસોઈ શો પર આવીને આજે? તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવની વાત કરું કૃતિનભાઈ તો ખુલ્લી આંખે જોયેલું સપનું જે આજે મારું પૂરું થયું છે અને બહુ જ મજા આવી. શેફ સાથે, તમારી સાથે અને પૂરી ટીમ સાથે જોવાની અને કામ કરવાની બંને વખત બહુ જ મજા આવી. અને અમારો રસોઈયો, અરે રસોઈયાની તો શું વાત કરું, ખરેખર બહુ જ સારું ઇન્વેન્શન છે અને એને જોઈને પણ મજા આવે છે ને એનો વર્ક પણ ખૂબ જ સરસ. ક્યા વાત હે. થેન્ક યુ. તમે જમો પ્લીઝ. એન્જોય. જો તમે પણ તમારા પરિવાર સાથે રસોઈ શો પર આવવા માંગતા હો તો સ્ક્રીન પર આપેલી માહિતી ઉપર તમારી ડિટેલ્સ મોકલી આપો. મને તમારી રાહ રહેશે. ચલો તો પછી મળીએ રસોઈ શો પર. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.